કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજના વિડીયોમાં તો હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે બહુપદીના શૂન્ય કઈ રીતે શોધી શકીએ છીએ તેમાં આપણે ભાગ 1 અને 2 જોઈ ચૂક્યા છીએ. આજે આપણે જોવાનો છે ભાગ 3. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ. તો આજે આપણે આવા દાખલા જોવાના છે. થોડાક જે ભાગ 1 અને 2 માં જોયા હતા એના કરતાં થોડા અઘરા દાખલા છે. તો કઈ રીતે ગણશું? તો ચાલો એની શરૂઆત કરીએ છીએ. અહીંયા આપણી પાસે એક દાખલો છે x² ઓછા 3/2x વત્તા 9/16. આના આપણે શું શોધવાના છે? શૂન્ય શોધવાના છે. કઈ રીતે શોધી શકાય? જો મિત્રો, આ રીતે છેદમાં કોઈ પેલા રકમ હોય તો છેદની રકમને પહેલા આપણે દૂર કરવાની છે, પછી આપણે દાખલો ગણશું. તો છેદની રકમને દૂર કરવી હોય તો આપણે શું કરવું પડશે? આપણે લસા લેવો પડશે. શું લેવો પડશે? છેદની સંખ્યાનો લસા. તો પહેલા હું એમ લખી શકું કે x², આના છેદમાં કંઈ ન હોય તો 1 તો હોય જ. 3 × x કરો તો 3x છેદમાં 2 વત્તા 9/16 બરાબર 0. બરાબર 0 શા માટે લીધા છે? કારણ કે આપણે શું શોધવાના છે? શૂન્ય શોધવાના છે, એટલા માટે. તો આપણે હવે શું કરશું? શૂન્ય શોધવા માટે પહેલા લસા લઈશું. અહીં 16 અને 2 છે તો 16 અને 2 નો આપણે લસા લઈ લેવી. ભાગ ચલાવશું. કેટલાય ભાગ ચાલે? 2. 2 × 8 = 16, 2 × 2. હવે અહીંયા બીજી કોઈ રકમ નથી, 8 છે તો ડાયરેક્ટ હું 8 ભાગ ચલવી લઉં. 8 × 8 તો મને લસા મળે 2 × 8 એટલે કે 16. બાજુની સંખ્યાનો ગુણાકાર. તો 16 મને લસા મળે છે. એનો અર્થ શું થાય છે? કે છેદમાં કેટલા લાવવાના છે? 16 લાવવાના છે. તો અહીંયા છેદમાં 1 છે, કેટલા વડે ગુણું? તો કે 16 વડે. તો 16 આવે બરોબર. 1 ને કેટલા વડે ગુણું? તો 16 આવે. તો કે 16 વડે. તો ઉપર 16 વડે આપણે ગુણશું. એ રીતે 3x છેદમાં 2 છે, અહીં કેટલા વડે ગુણું? તો 16 આવે. તો કે 8 વડે. ઉપર આપણે 8 વડે ગુણશું. અહીં 9/16 છે તો અહીં 16 છે જ તે, તો અહીંયા આપણે ગુણવાની જરૂર કઈ નથી. હવે જો 16 × x² કરો તો 16x², 16 × 16 ઓછા 8 × 24x, 8 × 2 = 16 વત્તા 9/16. હવે જો છેદ આપણને શું મળી જાય છે? સરખા મળી જાય છે. તો છેદ સરખા મળી જાય તો આ રીતે આપણે લખી શકીએ 16x², 24x છેદમાં 9 અને છેદમાં 16. કારણ કે આપણે અપૂર્ણાંક વાળા જ્યારે સરવાળા શીખડ્યા ત્યારે કીધું હતું કે આ રીતની રકમ હોય તો આપણે એકવાર છેદમાં લખી નાખવાનું. હવે જો આ 16 ભાગાકારમાં આ બાજુ લઈ જાય તો કેવા થઈ જાય? ગુણાકારમાં. 16x² ઓછા 24x વત્તા 9, 0 × 16. હવે 0 ગુણ્યા મિત્રો 16 કરો તો કેટલા મળે? 0 જ મળવાના છે. તો કેટલા મળશે? 0. તો આ જે રકમ હતી અપૂર્ણાંક વાળી એમાંથી આપણે કેવી ફેરવી નાખી? સાદી રકમમાં ફેરવી નાખી. હવે આને આપણે ભાગ પાડવાના છે. તો ભાગ પાડશું. ભાગ પાડવા માટે તમને ખબર છે શું કરવાનું છે? પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો 16 × 9 = 144. હવે 144 ના એવા બે ભાગ પાડો કે ગુણાકાર કરો તો 144 આવે અને સરવાળો અથવા બાદબાકી કરો તો 24 આવે. બોલો કેવા ભાગ છે? હા, તો 12 × 12 કરો તો આપણને કેટલા મળી જાય છે? 144 મળી જાય છે. અને 12 વત્તા 12 કરો તો આપણને કેટલા મળી જાય? 24. પરંતુ આપણે 24 ઓછા લાવવાના છે તો આ બંને રકમને કેવી રાખશું આપણે? ઓછી. તો ઓછે વત્તા 24 અને ગમે એ રકમની નિશાની એટલે કે મોટી રકમ નિશાની માઇનસ. હવે જો આને ઓછા રાખી, આને ઓછા રાખી, 12 × 12 144, ઓછે વત્તા. તો આ ભાગ પાડી દઈશું. 16x², જે આ આપણને સંખ્યા મળી છે અહીં મૂકી દઈશું 12x, અહીં પણ 12x વત્તા 9 બરાબર 0. હવે આ બંનેમાંથી સામાન્ય અને આ બંનેમાંથી શું આપણે શોધવાના છે? સામાન્ય શોધવાના છે. પહેલા અહીં લખી 16x² ઓછા 12x. બોલો આના ભાગ કઈ રીતે પડે? ચોખ્ખો 16. અહીં x² છે એટલે x × x. અહીં 12 છે, 12 ને આમ લખાય 4 × 3 × x. બંનેમાં સરખું શું છે? 4, 4, x, x સરખા છે. તો 4x સામાન્ય નીકળી જાય. વધુ શું? 4x ઓછા 3. કેટલા વધે છે? 4x ઓછા 3. તો અહીં આવી રીતે હું લખી શકું 4x ઓછા 3. હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળે છે? 12x વત્તા 9 માંથી સામાન્ય કાઢી 12 આમ લખાય 4 × 12 અને x 9 ને આમ લખાય 3 × 9. તો અહીંયા ઓછા છે તો આપણે ઓછા જ મૂકશું. બંનેમાંથી સામાન્ય 3 નીકળે છે. 3 સામાન્ય લઈ લેવી. વધુ શું? અહીં 4x વધે છે, અહીંયા 3 વધે છે. પરંતુ ઓછે વત્તે મિત્રો આ કેવા થઈ જાય? ઓછા થઈ જાય છે. આ વસ્તુ યાદ રાખજો.
4x ઓછા 3 બરાબર 0. તો આપણને બે કાઉન્સ સરખા મળવા જોઈએ. તો આ બે કાઉન્સ આપણને સરખા મળી જાય છે. આગળના વિડીયોમાં મેં તમને કહ્યું હતું. હવે શું લખશું? 4x ઓછા 3 એકવાર આ અને એકવાર આ કાઉન્સ ઓછા 3 બરાબર 0 અથવા 4x ઓછા 3 બરાબર 0. 4 ઓછા 3 આ બાજુ જાય તો વત્તા 3 અથવા ઓછા 3 આ બાજુ જાય તો વત્તા 3. તો 4 ગુણાકારમાં આમ લઈ જઈએ તો ભાગાકારમાં અથવા 4 ગુણાકારમાં આમ લઈ જઈએ તો ભાગાકારમાં. તો 3/4 3/4 આપણને શું મળે છે? 2 શૂન્ય આમાં મળે છે. આ મિત્રો જે હતું એટલું બધી આ બધી વસ્તુ મિત્રો ગણતરી માટેની છે. આ તમારે કોઈ લખવાની જરૂર નથી, પરંતુ તમને મેં ગણતરી કરીને બતાવ્યું છે કે કઈ રીતે દાખલો ગણાય છે. તો અપૂર્ણાંક વાળો જ્યારે પણ આ રીતનો દાખલો આવે તો સૌપ્રથમ શું કરવાનો છે? છેદનો લસા લઈ અને છેદ સરખા કરીને આપણે શું કરવાનું છે? દાખલો ગણવાનો છે. તો આ તો અપૂર્ણાંક વાળો જે બહુપદીના શૂન્ય શોધવા. હવે મિત્રો આવો દાખલો જોવાનો છે જેમાં આપણે વર્ગમૂળ આવતું હોય, એક સંખ્યામાં વર્ગમૂળ આવતો હોય અથવા તો બે સંખ્યામાં વર્ગમૂળ આવતો હોય, તો એ સંખ્યાને આપણે કઈ રીતે બહુપદીના શૂન્ય શોધી શકીએ છીએ. તો એમાં પણ એ જ નિયમ છે. તો શું કરશું? તો પહેલા આપણે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર 1 ગુણ્યા 15 કરી 15. 15 ના એવા બે ભાગ પાડો કે સરવાળો અથવા બાદબાકી કરો તો -4 વર્ગમૂળમાં 3 આવે અને ગુણાકાર કરો તો 15 આવે. બોલો એવા કયા ભાગ પડશે? તો એવા ભાગ પડે છે મિત્રો 5 વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 3 કરો તો આપણને 4 વર્ગમૂળમાં 3 મળી જાય. મળે કે ના મળે? કારણ કે તમે જુઓ કે અહીં કઈ ન હોય તો મિત્રો 1 તો હોય તે, પરંતુ આપણે આ કેવા લાવવાના છે? પ્લસ નહીં, માઇનસ લાવવાના છે. તો આને માઇનસ મૂકશું આને પ્લસ મૂકશું તો આપણને કેવા મળી જાય? માઇનસ મળી જાય છે. અને આ બંનેનો ગુણાકાર કરો 5 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 નો ગુણાકાર મળો તો 15 મળી જાય. હવે તમને પ્રશ્ન થાય સાહેબ ખબર પડી નહીં. તો હવે જો બીજી થોડીક વસ્તુ તમને સમજાવી દઉં કે જ્યારે કોઈ પણ વર્ગમૂળવાળી સંખ્યાનો આવી રીતે તમે ગુણાકાર કરો ત્યારે એ સંખ્યા શું થઈ જાય છે? આખી થઈ જાય છે. એટલે કે જે બે સંખ્યા સરખી હોય એનો ગુણાકાર કરો તો 3 કેવા મળે? તમને આખા મળે. વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 કરો તો તમને સંખ્યા કેવી મળે? 5 મળે. તો એ જ વસ્તુ અહીંયા છે. અને જો સજાતીય પદ હોય એટલે કે જો વર્ગમૂળ સંખ્યા સરખી હોય તો તમને સરવાળા બાદબાકી તમે કરી શકો છો. આ રીતની સંખ્યા હોય કે 8 વર્ગમૂળમાં 7 ઓછા 3 વર્ગમૂળમાં 7, તો આગળની સંખ્યાની બાદબાકી થાય 8 ઓછા 3 તો 5 અને વર્ગમૂળમાં 7. તો આ રીતે થાય. પરંતુ આ રીતની સંખ્યા હોય તો આનો સરવાળો બાદબાકી ન થાય, કારણ કે આ સંખ્યા સરખી નથી. વર્ગમૂળવાળી સંખ્યા સરખી હોવી જોઈએ. અહીં તમે જુઓ આ 5 છે, આ 1 છે, 5 ઓછા 1 એટલે 4, મોટી રકમ નિશાની માઇનસ, અને વર્ગમૂળમાં 3 છે એટલે આપણે બાદબાકી કરી શકીએ. અને ગુણાકાર કઈ રીતે થયો મિત્રો? 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરો તો 5 ના 5 રહેશે. વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 એટલે કેવા થઈ જાય? 3 આખા. 5 તરી 15, જે આપણે -15 લાવવાના છે. તો હવે આપણે આ ભાગ પાડી દઈશું કારણ કે આ ભાગ આપણે પડે છે. તો અહીં લખશું x નો વર્ગ 5 વર્ગમૂળમાં 3x વત્તા વર્ગમૂળમાં 3x ઓછા 15 બરાબર 0. હવે આમાંથી આપણે શું મિત્રો કરવાના છે? સામાન્ય કરવાના છે. આ બંનેમાં સામાન્ય અને આ બંનેમાંથી સામાન્ય. બોલો આ બંનેમાં સામાન્ય શું નીકળે? તો જો અહીંયા x નો વર્ગ છે, અહીંયા x છે, તો આને આમ લખી શકો x નો વર્ગ ઓછા 5 વર્ગમૂળમાં 3x. તો આને આમ લખાય x ગુણ્યા x 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા x. આ રીતે મિત્રો લખાય છે, લખાય જ છે. તો આ બંનેમાં સામાન્ય શું નીકળે છે? x નીકળે. કેટલા નીકળે છે? x. તો વધે શું? x ઓછા 5 વર્ગમૂળમાં 3. એટલું આપણને વધે છે. તો એટલું આપણે લખી નાખશું. લખી નાખીએ x ઓછા 5 વર્ગમૂળમાં 3. હવે મિત્રો આ બંનેમાંથી સામાન્ય શું નીકળે છે? તો આપણે એ પણ કાઢી નાખી. તો વર્ગમૂળમાં 3x ઓછા 15. બોલો આમાંથી સામાન્ય કઈ રીતે નીકળે? તમને એવું પહેલા લાગતું હશે કે સાહેબ આમાંથી કઈ પણ વસ્તુ સામાન્ય નથી નીકળતી, પરંતુ આને આમ લખાય વર્ગમૂળમાં 3x 15 ને આમ લખાય 5 તરી 15 વર્ગમૂળમાં 3x 5 વર્ગમૂળમાં 3 ને ખાલી આમ લખાય વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 કરો તો પાછા વર્ગમૂળ 3 આપણને કેવા મળી જાય છે? આખા મળી જાય છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જો કોઈ સંખ્યા હોય એ સંખ્યા બે વર્ગમૂળમાં તમે એ સંખ્યાને વર્ગમૂળમાં મૂકી દો પણ બે વાર ગુણાકાર કરો તો આપણને સંખ્યા શું મળી જાય છે? આખી મળી જાય છે. તો હવે જો આ બંનેમાં સામાન્ય વર્ગમૂળમાં 3 નીકળી જાય છે. વધુ છું x ઓછા 5 વર્ગમૂળમાં 3. તો આયા પણ આમ લખી શકું વત્તા
વર્ગમૂળમાં 3 આપણે કેટલા લઈ લીધા સામાન્ય? તો x ઓછા 5 વર્ગમૂળમાં 3 આપણને મળી જાય છે બરાબર 0. x પહેલા એકવાર આ લખી નાખશું, x વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0 અથવા x ઓછા 5 વર્ગમૂળમાં 3 બરાબર 0. આ વત્તા વર્ગમૂળમાં 3 આમ જાય તો ઓછા વર્ગમૂળમાં 3 અથવા આ ઓછા બાજુ જાય તો કેવા થાય? 5 વર્ગમૂળમાં 3 પ્લસ. તો આ મળી જાય મિત્રો બહુપદીના શૂન્યો. દાખલો મિત્રો કેટલો થાય છે? ખૂબ જ નાનો થાય છે, પણ જે આ ગણતરી છે એ થોડીક મોટી થશે. થોડુંક સમજવું એક બે દાખલામાં અઘરું થઈ શકે, પરંતુ એકવાર તમને ગણતા આવડી જાય છે એટલે તમે કોઈ પણ આ રીતનો દાખલો ગણી શકશો. તો આપણે 2 દાખલા જોયા, હજુ આપણે એક દાખલો જોઈ એટલે વધારે ખબર પડે. તો ચાલો, તો હવે આપણે જોવાનો છે ત્રીજો દાખલો. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. હવે આપણી પાસે રકમ છે વર્ગમૂળમાં 3x નો વર્ગ ઓછા 7x ઓછા 6 વર્ગમૂળમાં 3. તો આના આપણે શું શોધવાના છે? શૂન્ય શોધવાના છે. તો સૌ પ્રથમ આપણે ગણતરી કરશું. અહીં પહેલા આપણે ગુણાકાર કરશું પહેલી અને છેલ્લી સંખ્યાનો. તો પહેલી સંખ્યા વર્ગમૂળમાં 3 છે, છેલ્લી સંખ્યા -6 વર્ગમૂળમાં 3 છે. હવે આનો આપણે ગુણાકાર કરશું. તો તમને ખબર છે વર્ગમૂળમાં 6, આ ખાલી 6 છે, એનો ગુણાકાર નહીં થાય. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 નો શું થશે? ગુણાકાર થશે. તો 6 આ બંનેનો ગુણાકાર કરો કેટલા થઈ જાય? 3 થઈ જાય. મેં તમને હમણાં પણ કહ્યું છે 6 તેરી 18, ઓછે વત્તે ઓછા. હવે 18 ના એવા બે ભાગ પાડો કે ગુણાકાર કરો તો કે 18 આવે, અને સરવાળો અને બાદબાકી કરો તો તમને 7 મળે. તો આપણે 7 મળે એવી સંખ્યા કઈ મળશે? 18 ના ભાગ પાડવાના છે. તો 9 દુ 18 થઈ જાય છે, પરંતુ આપણે કેવા લાવવાના છે? ઓછા 7 લાવવાના છે. તો 9 અને 2 આ ઓછા, આ વત્તા, ઓછે વત્તે ઓછા, 9 માંથી 2 જાય તો કેટલા મળી જાય? 7 મળી જાય. પણ મોટી રકમ માઇનસ, ઓછા 7 મળી જાય છે. આને ઓછા રાખો, આ તો વત્તા છે તો ઓછા 18 પણ આપણને મળી જાય છે. તો આપણે આ ભાગ આપણે પાડી શકશું. તો આપણે પહેલા લખશું વર્ગમૂળમાં 3x નો વર્ગ ઓછા 9x વત્તા 2x ઓછા 6 વર્ગમૂળમાં 3 બરાબર 0. આ બંનેમાંથી સામાન્ય કાઢવાના ને આ બંનેમાંથી આપણે શું કાઢવાના છે? સામાન્ય કાઢવાના છે. બોલો મિત્રો, આ બંનેમાં સામાન્ય કઈ રીતે કાઢશું? પહેલા આપણે આ લખી નાખીએ વર્ગમૂળમાં 3x નો વર્ગ ઓછા 9x. આને આમ લખાય વર્ગમૂળમાં 3x નો વર્ગ એટલે x ગુણ્યા x. 9 ને આમ લખાય 3 તરી 9 ગુણ્યા x. વર્ગમૂળમાં 3 ગુણ્યા x ગુણ્યા x. હવે આ 3 છે, આ 3 ને હું આમ લખી શકું વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 કરો તો ફરીથી 3 થઈ જાય. આ 3 અલગ જ. હવે આમાંથી આપણે મિત્રો સામાન્ય કાઢી શકશું. તો આ બંનેમાં સામાન્ય વર્ગમૂળમાં 3x વર્ગમૂળમાં 3x નીકળી જાય છે. તો વર્ગમૂળમાં 3x સામાન્ય, વધે શું? x ઓછા વર્ગમૂળમાં 3x આપણને સામાન્ય મળે છે. એટલું આપણે લખી નાખ્યું. નહીં, હજી પણ આ 3 છે તો એ 3 ને પણ આપણે લખવા પડશે. તો એટલું લખશું વર્ગમૂળમાં 3x x ઓછા 3 વર્ગમૂળમાં 3. તો એટલું આપણને સામાન્ય મળે છે. આમાં આપણે એક સામાન્ય કાઢી લીધું એટલે x આપણને મળશે નહીં. તો પહેલી સંખ્યામાં સામાન્ય આપણને આવું કંઈક મળે છે. બીજી સંખ્યામાં સામાન્ય, તો આપણે બીજી સંખ્યામાં સામાન્ય કાઢી 2x ઓછા 6 વર્ગમૂળમાં 3 છે. તો 2x ને આમ લખાય 2 ગુણ્યા x, અને 6 ને આમ લખાય 3 દુ 6 વર્ગમૂળમાં 3. તો સામાન્ય કેટલા નીકળે છે? 2 નીકળે છે. વધે શું? x ઓછા 3 વર્ગમૂળમાં 3 વધે છે. તો આ બંને કામ જો મિત્રો સરખા આવે છે. તો આ 2 સામાન્ય કાઢી લેવી તો વધુ શું? x ઓછા 3 વર્ગમૂળમાં 3 બરાબર 0. હવે એકવાર આ કાઉન્સ અને એકવાર આ કાઉન્સને આપણે લખી નાખવાનું. એટલે કે આ કાઉન્સ તો સરખો જ મળવાનો છે, એટલે આને એકવાર લખવાના છે અને આને એકવાર. તો વર્ગમૂળમાં 3x વત્તા 2 બરાબર 0 અથવા x ઓછા 3 વર્ગમૂળમાં 3 બરાબર 0. વર્ગમૂળમાં 3x વત્તા 2 આમ જાય તો ઓછા 2 અથવા ઓછા 3 આમ જાય તો વત્તા થઈ જશે. આ ગુણાકારમાં છે, આમ લઈ જાય તો ભાગાકાર. તો -2 વર્ગમૂળમાં 3 અથવા x બરાબર 3 વર્ગમૂળમાં 3. તો આ તો મિત્રો આટલો દાખલો ગણવાનો છે. આ બધું શું છે મિત્રો? ગણતરી છે. આ બધી આ ગણવાની તમારે જરૂર નથી. જો મોઢે આવડે તો તમે ડાયરેક્ટ ગણી શકો છો. તો આ હતા મિત્રો બહુપદીના શૂન્ય શોધવા. દાખલાઓ એકદમ સહેલા જ હોય છે. થોડોક ગણવાનો પ્રયત્ન કરશો એટલે તમને દાખલા આવડી જાય છે. તો અહીં મિત્રો એટલું રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ગણિત તમારે સરળ રીતે શીખવું હોય તો આપણી ચેનલમાં જોડાઈ રહેજો. તો ચાલો બાય, જય હિન્દ, જય ભારત.